ડીસાના જોરાપુરા ગામમાં નજીવી બાબતે થયેલી તકરારે લોહિયાળ સ્વરૂપ ધારણ કરતા એક આશાસ્પદ યુવકની હત્યા કરાતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે। કૌટુંબિક ભાઈઓ વચ્ચે સર્જાયેલા આ ખૂની ખેલમાં વેલજીજી ઠાકોર નામના શખ્સે જીવ ગુમાવતા પરિવારમાં આક્રોશ અને શોકની લાગણી પ્રસરી ગઈ છે। બનાસકાંઠાના ડીસા તાલુકાનું જોરાપુરા ગામ મંગળવારે સાંજે એકાએક મરણીયા હુમલાનું સાક્ષી બન્યું, જ્યારે સામાન્ય બોલાચાલીએ હિંસક વળાંક લીધો હતો। આ ઘટનાની વિગત એવી છે કે ગામમાં રહેતા વેલજીજી ઠાકોર મંગળવારે સાંજે પોતાના ખેતરેથી કામ પતાવી મોટરસાઇકલ લઈને ગામમાં ઘરનો સામાન લેવા નીકળ્યા હતા। તેઓ જ્યારે ગામમાં આવેલા ભગવાન શંકરના મંદિર પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે જ સામેથી તેમના જ ગામના અને સગામાં કૌટુંબિક ભાઈ થતા કિશનજી ઓધારજી ઠાકોર, મનુજી ધારજીજી ઠાકોર, શૈલેષજી મથુરજી ઠાકોર અને મુકેશજી ભોમાજી ઠાકોર નામના 4 શખ્સો સામે મળ્યા હતા। રસ્તા પરથી પસાર થવા જેવી એકદમ નજીવી બાબતે આ પક્ષો વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી, પરંતુ કોઈને અંદાજ નહોતો કે આ સામાન્ય વાત લોહીની નદીઓ વહેવડાવશે। જોતજોતામાં આવેશમાં આવેલા આ 4 શખ્સોએ પૂર્વ નિયોજિત કાવતરું હોય તેમ વેલજીજી પર તૂટી પડ્યા હતા। હુમલાખોરો પાસે લોખંડની ટોમી, લાકડીઓ, ધોકા અને ધારિયા જેવા જીવલેણ હથિયારો તૈયાર હતા। વેલજીજી કંઈ સમજે તે પહેલાં જ આ 4 જણાએ તેમના પર હિંસક હુમલો કરી દીધો હતો અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી। હુમલા બાદ લોહીલુહાણ હાલતમાં વેલજીજીને રસ્તા પર જ છોડીને 4 આરોપીઓ અંધારાનો લાભ લઈ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં જ પરિવારના સભ્યો દોડી આવ્યા હતા અને લોહીથી લથબથ વેલજીજીને તાત્કાલિક સારવાર માટે ડીસાની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા। હોસ્પિટલના બિછાને જિંદગી અને મોત વચ્ચે જંગ લડી રહેલા વેલજીજીએ ટૂંકી સારવાર બાદ દમ તોડ્યો હતો। યુવાન પુત્રના મોતના સમાચાર સાંભળતા જ પરિવાર પર આભ તૂટી પડ્યું હતું। હોસ્પિટલ પરિસરમાં જ પરિવારનો આક્રોશ ફાટી નીકળ્યો હતો। રોષે ભરાયેલા સ્વજનોએ જ્યાં સુધી તમામ હત્યારાઓની ધરપકડ ન થાય અને તેમની સામે હત્યાનો ગુનો ન નોંધાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો। પરિવારની એક જ જીદ હતી કે સત્તાધારીઓ અને પોલીસ તંત્ર તેમને ન્યાયની ખાતરી આપે તો જ તેઓ અંતિમ વિધિ માટે આગળ વધશે। ગામમાં પણ આ ઘટનાને પગલે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી અને લોકોમાં આ હિંસક હુમલાને લઈ ભારે ફિટકારની લાગણી જોવા મળી હતી। મારા ભાઈ બાઇક લઈને જતા હતા, ત્યાં આ માણસો લાકડીઓ ટોમી લઈને ફરી વળ્યા મારવા માટે। કેમ, શા માટે માર્યા? કારણ શું? કારણ તો સાહેબ કોઈ બીજું નતું, પણ સામસામા બાઇક લઈને આવતા એ રોંગ સાઈડ આવતા અને સાઈડ ના આવતા, બસ આ રીત બનાવતો। શું તમારી માંગણી શું છે? અમારી માંગણી એ છે કે જ્યાં સુધી મને ન્યાય ના મળે ત્યાં સુધી લાશ નહીં હટાવી। મારા ભાઈ છે મોટા, શું બની હતી ઘટના? ભાઈ ગયા તો બીડી લેવા હારું ભાઈ બાઈક ઉભરાસીને મારવા પડી જાય, ધોકા ટોમિયું લઈ લઈને મારવા જ પડી જાય। અહીંયા જઈને પછી એમ કે ભાઈ બે બંધ જ થઈ ગયા, પછી એમ્બ્યુલન્સ બોલાવી દવાખાને લાયા। દવાખાને લાયા એટલે પોલીસ કેસ કરવા જાય એટલે પોલીસવાળા કાલનીવાળા કેસ તો લેતા જ નથી। ઓલા ઉપર નોખે, પેલા ઉપર નોખે છે। એક અરજી એના 10 દાડા પહેલાં આ લીલી છે પાછી। કેમ અરજી કેમ આપી? તારે બાઇક લઈને હોમે મારતા હતા, એમ કે એ લોકોને ઝઘડો કર્યો હતો તો આપણે ઝઘડો નહોતો કરવો એટલે ઓની અરજી આલી દીધી। તમારી માંગણી ઓ કરતા હતા। તમારી માંગણી શું છે? માંગણી એ લોકોને કે સજા થવી જોઈએ। હા, જેટલા હોય એટલે બધા સજા થવી જોઈએ, બધા જેટલા હોય એટલા બધા જ। પરિવારના આક્રોશ અને ઘટનાની ગંભીરતાને જોતા ડીસા તાલુકા પોલીસનો કાફલો તાત્કાલિક હોસ્પિટલ અને ઘટના સ્થળે દોડી ગયો હતો। પોલીસે મૃતકના પરિવારજનોની વેદના સાંભળી અને તેમના નિવેદનના આધારે 4 શખ્સો વિરુદ્ધ આઈપીસીની કલમ હેઠળ હત્યાનો ગુનો દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી। ઉચ્ચ પોલીસ અધિકારીઓની દરમિયાનગીરી અને આરોપીઓને કડકમાં કડક સજા અપાવવાની ખાતરી બાદ વાતાવરણ થોડું થાળે પડ્યું હતું। પોલીસે આ મામલામાં ત્વરિત કાર્યવાહી કરતા અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો અને ગણતરીના કલાકોમાં જ આ 4 પૈકીના 3 આરોપીઓને દબોચી લીધા હતા। પોલીસની આ સક્રિયતા અને ન્યાયની મક્કમ ખાતરી મળ્યા બાદ આખરે શોકાતુર પરિવારે ભારે હૈયે વેલજીજીના મૃતદેહનો સ્વીકાર કર્યો હતો। હાલમાં પોલીસ પકડાયેલા શખ્સોની પૂછપરછ કરી રહી છે અને ફરાર એક આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે। ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના જોરાપુરા ગામે ગઈકાલ રાત્રે મારામારીનો બનાવ બનેલ છે, જે અનુસંધાને પોલીસ ફરિયાદ દાખલ થઈ અને પોલીસની આગળની તપાસ કાર્યવાહી ચાલુ છે।
દરમિયાન આજે ભોગ બનનાર વેલાજી ઠાકોરનાઓનું મૃત્યુ થતાં સારવાર દરમિયાન મૃત્યુ થતાં પોલીસે આગળની પીએમની કાર્યવાહી ચાલુ છે અને આ અંગે આગળની કાયદેસર કડક કાર્યવાહી કરવામાં આવશે. જે આરોપીઓ છે તે કોઈને બક્ષવામાં નહીં આવે, તેઓની તાત્કાલિક ધરપકડ કરી અને નામદાર કોર્ટમાં મોકલી આપવામાં આવશે. જોરાપુરાની આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે ક્ષણિક આવેશ અને નજીવી તકરાર કેવી રીતે હસતા રમતા પરિવારને વેરવિખેર કરી શકે છે. કૌટુંબિક ભાઈઓ જ જ્યારે એકબીજાના લોહીના તરસ્યા બને ત્યારે સમાજ માટે તે લાલ બત્તી સમાન કિસ્સો બની જાય છે. હાલમાં તો પોલીસે 3 આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે, પરંતુ વેલજીજીના પરિવારે જે વહાલસોયો પુત્ર ગુમાવ્યો છે તેની ખોટ ક્યારેય પૂરી શકાય તેમ નથી. હવે જોવાનું એ રહેશે કે કાયદો આ નૃશંસ હત્યા કરનારા તત્વોને કેટલી ઝડપથી અને કેવી આકરી સજા અપાવે છે.